ચાલો ભૂગોળના એક માર્કના ખૂબ જ મહત્વના પ્રશ્નો ઝડપથી જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1. સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? જવાબ છે લુસિયન ફાવર. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ? જવાબ છે યુરોપ ખંડમાં. સમૂહ માધ્યમો કયા કયા છે? જવાબ છે રેડિયો, વર્તમાનપત્ર, દૂરદર્શન, ફિલ્મ, મોબાઈલ વગેરે સમૂહ માધ્યમો છે. પરિવહનની વ્યાખ્યા આપો. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? જવાબ છે આર્યભટ્ટ. વ્યાપાર એટલે શું? વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લેને વ્યાપાર કહે છે. વસાહતના બે મુખ્ય પ્રકારો કયા કયા છે? જવાબ છે ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ છે કલકત્તામાં આવેલી છે. કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? જવાબ છે સ્તંભ આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે. કોમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? કોમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તેને કોમ્પ્યુટર હાર્ડવેર કહે છે. કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળો એટલે સંશોધન યુગ. ખનિજની વ્યાખ્યા આપો. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. સુથાર, રસોઈયા, વકીલ, શિક્ષક, અધ્યાપક વગેરે. વિશ્વમાં પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા ક્યાં જોવા મળે છે? યુએસએમાં જોવા મળે છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. પન્નામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. છૂટીછવાયી વસાહતોનું નિર્માણ કયા સ્થાને થાય છે? પર્વતીય પ્રદેશો, રણ પ્રદેશો તથા ઉચ્ચ ભૂમિના પ્રદેશોમાં છૂટીછવાયી વસાહતોનું નિર્માણ થાય છે. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા દહેરાદૂનમાં આવેલી છે. કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? પ્રવાહ આલેખ એટલે કે ફ્લો ડાયાગ્રામ દિશા અંગેની માહિતી આપે છે. વેક્ટર ડેટા એટલે શું? વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિમાણ ધરાવતી માહિતી. પ્રાકૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? પર્વતો, ઝરણા અને ઉચ્ચ પ્રદેશ. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? કાચા માલમાંથી રૂપાંતરિત વસ્તુઓ બનાવવી તે દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું. સિલિકોન વેલી એટલે શું? ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. રેલ માર્ગોની સૌથી વધુ ગીચતા કયા ખંડમાં છે? યુરોપ ખંડમાં. ગીચ રેલમાર્ગોની સૌથી વધુ ગીચતા કયા ખંડમાં છે? યુરોપ ખંડમાં. ભારતનું પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું? બંગાળ ગેઝેટ.
ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? મધરશીપ એટલે કે મોટી શીપમાંથી માલ ભરીને બંદરે પહોંચાડવાની કામગીરી ડોટરશીપ એટલે કે નાની શીપ કરે છે. મોટી શીપ હોય મધરબોર્ડ, એમાં બધો માલ આવી જાય અને શીપ દરિયાની વચ્ચે પડી હોય, એમાંથી થોડો થોડો માલ નાની નાની એટલે કે ડોટરશીપમાં લઈ આવી અને કિનારા સુધી પહોંચાડે છે. ત્રિકોણીય પ્રણાલી દ્વારા મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? નદીઓના સંગમ સ્થાન નજીક નિર્માણ પામે છે. નાટમોનું પૂરું નામ આપો. નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. પાઈ ડાયાગ્રામમાં આંકડા દર્શાવવા શું કરવું પડે છે? તેમને ટકાવારીમાં ફેરવવા પડે છે. સ્કેનરનો ઉપયોગ જણાવો. સ્કેનરનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતી, મુદ્રિત એટલે છાપેલી માહિતીને કોમ્પ્યુટરમાં ઉમેરવા માટે કરવામાં આવે છે. આપણા ક્લાસમાં જે ટેબલ ઉપર વ્હાઇટ કલરનું પડ્યું છે એ સ્કેનર છે. આપણા આ જે નોટબુકમાં લખ્યું છે એ બધું મુદ્રિત માહિતીને આપણે કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલમાં લેવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. નવનિયતિવાદી વિચારધારા કોણે આપી? ગ્રિફિથ ટેલર. રેડિયમ કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? ટુન્ડ્ર પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? જીનેટિકલ એન્જિનિયરિંગ. ભારતનો આંતરિક જળમાર્ગ 1 કઈ નદી પર આવેલો છે? ગંગા નદીમાં હલ્દીમાંથી અલ્હાબાદ સુધી જળ વ્યવહાર થાય છે, જે 1620 કિલોમીટર લંબાઈ ધરાવે છે. અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ચાર્લ્સ બેબેજ. સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે કાઠમંડુ એટલે કે નેપાળમાં. માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે? જવાબ છે રહેઠાણ. એક બહુલકીય માહિતી કોને કહે છે? એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. આલેખ એ આંકડાઓનું કયું સ્વરૂપ છે? દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. જીપીઆરએસનું પૂરું નામ લખો. જનરલ પેકેટ રેડિયો સર્વિસ. દક્ષિણ ભારતમાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ છે પાલિયાન. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ સ્થાન કયો દેશ છે? જવાબ છે USA. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તે કયા 2 શહેરોને જોડે છે? નંબર 7 છે. તે વારાણસીને કન્યાકુમારી સાથે જોડે છે. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? ભારતના આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં સામ પિત્રોડા, મોટા વૈજ્ઞાનિક થઈ ગયા, સામ પિત્રોડાનો વિશેષ ફાળો છે. મહાનગરનો અર્થ સ્પષ્ટ કરો. 10 થી 50 લાખ સુધીની વસ્તી ધરાવતી વસાહતને મહાનગર કહે છે. બહુલોક કોને કહે છે? આંકડાકીય માહિતીના અવલોકનમાં 1 થી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને મૂલ્યને બહુલક કહે છે. દહેરાદૂનમાં કઈ સંસ્થા આવેલી છે? સર્વે ઓફ ઇન્ડિયા. જીપીઆરએસનું પૂરું નામ જણાવો. જનરલ પેકેટ રેડિયો સર્વિસ. જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો. માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઈ? યુરોપ દેશમાં થઈ. ચતુર્થિક પ્રવૃત્તિના હેતુ જણાવો. ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાના હેતુઓ ચતુર્થક પ્રવૃત્તિઓના છે. વિશ્વમાં સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? USAમાં છે. ભારતમાં હુગલી નદી પર કયું બંદર છે? કલકત્તા નદી બંદર ભારતમાં હુગલી નદી ઉપર આવેલું છે. અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? ચાર્લ્સ બેબેજ. ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે?
રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે માનવ વસાહત. રંગછાયા પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? કોઈ માહિતીની તીવ્રતા અથવા ગીચતા દર્શાવવા માટે રંગછાયાનો ઉપયોગ થાય છે. ક્ષેત્ર કાર્ય એટલે શું? માહિતી એકત્ર કરવા વ્યક્તિ જે તે પ્રદેશની પ્રત્યક્ષ મુલાકાત લે છે તેને ક્ષેત્ર કાર્ય કહેવાય. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? USA. તો આટલા પ્રશ્નો આપણે અત્યારે જોયા. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.